ગાંધીનગરમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી આપવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો ગાંધીનગરમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે, જેમાં શિયાળુ પાક માટે આ વાતાવરણ યોગ્ય નથી. તો રવિ પાક અને જીરું માટે યોગ્ય વાતાવરણની જરૂરિયાત છે. તો ઠંડીની સિઝન મોડી શરૂ થતા પાક શિયાળુ આ વખતે લેટ થશે. રાજ્યમાં 17મીથી ઠંડી પડવાની શરૂઆત થઈ શકે છે. હાલમાં હજુ ઠંડી પડી રહી નથી. શિયાળુ પાક માટે આ વાતાવરણ લગભગ અત્યારે હાલ જીરા માટે વાતાવરણ યોગ્ય ગણી શકાય નહીં, પરંતુ આમ છતાં જીરું તો ઘણા ખેડૂતોએ વાવેતરમાં કરવામાં છે, કારણ કે સિઝન લેટ પડી જાય. પરંતુ ઠંડી અંગે જોઈએ તો એક સામાન્ય હળવો પશ્ચિમી વિક્ષેપ આવેલ છે, અને જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કંઈક અંશે લગભગ એની અસર થતાં તારીખ 17મીથી ન્યૂનતમ તાપમાન ઘટે, પરંતુ મહત્તમ તાપમાન ઘટવાની હજુ વાર છે. તારીખ 23, 24, 25માં નવેમ્બરમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. ત્યારે લગભગ ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. અત્યારે ઘણા ઠેકાણે ન્યૂનતમ તાપમાન વધવામાં છે અને મહત્તમ તાપમાન ઘટવામાં છે, કારણ કે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ધૂંધ છે, ધુમ્મસ છે, આ બધા કારણો હોઈ શકે. પરંતુ હવે હમણાં ન્યૂનતમ તાપમાન ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગમાં લગભગ ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, અને સવારના ભાગમાં ઠંડી રહેશે. ધીરે ધીરે સવારના ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ થોડા દિવસ પર જવાની શક્યતા રહેશે. એટલે સવારના ભાગમાં ઠંડીના કારણે લગભગ સામાન્ય ઓળખવાની જરૂર પડે એવું બની શકે.